હા હા યાર, એ આવ્યો તો ને જોવા, પણ કેવો દેખાતો તો ખબર છે તને? કાળો કાળો આમ. એને કોણ હા પાડે? કોઈ હા પાડે તો શું? મેં તો ના જ પાડી દીધી. મને એવો છોકરો નથી ગમતો. કોઈ સારો હોય તો સમજ્યા. એ જ ને. સારું, ચાલ પછી ફોન કરું, હે ને? બાય. શું થયું? કોનો ફોન હતો? મારી ફ્રેન્ડ નો. અચ્છા, આ આરતી સાથે હમણાં તારે કઈ વાત થઈ હતી? ના ભાઈ, મારે કઈ વાત નથી થઈ. મારે શું વાત થઈ? મારે એમનું શું કામ હોય? નહીં, આ છોકરો હમણાં 15 દિવસ પહેલા કઈક જોવા આવ્યો હતો ને એવી કઈ વાત થઈ હતી આરતી સાથે? ના ના મમ્મી, કઈ વાત નથી થઈ. તમે કેમ એવું પૂછો છો? હજી એકવાર પૂછું છું કે આરતી સાથે કોઈ બાબતે નાની મોટી માથાકૂટ, ઝઘડો કે એવું કઈ થયું? હું શું કામ ઝઘડો કરું એની જોડે? કારણ કે તારી ફિતરત છે ને ઝઘડો કરવાની. તું શું બોલે છે એનું તને ભાન છે? જેમ તું આ ઘરની લક્ષ્મી છે ને એમ આરતી પણ આ ઘરની લક્ષ્મી છે. એટલે તારી સાથે અમે એવું વર્તન નથી કરતા તો તારે પણ આરતી સાથે એવું વર્તન નહીં કરવા. વાહ. અને આ ભાભીના લીધે મારી સાથે જે થાય છે? શું થાય છે તારી સાથે? કેમ તમને નથી ખબર કે એમના લીધે જ મારા માગા નથી આવતા, અને આવે ને તો એ મને રિજેક્ટ કરીને જતા રહે છે. એ રિજેક્ટ કરે છે? હા, કે તારા બધા નાટક છે કે આ કાળો છે, આ જાડો છે, આની આંખ નથી બરાબર, આનું નાક નથી બરાબર? હા તો જેવું હોય એવું તો બધા કહે ને, કે ગમે એની સાથે થોડી લગ્ન કરી લઉં. જિંદગીભરનો સવાલ છે. હા તો કોઈ પણ માણસને બધું પરફેક્ટ નથી મળતું, બરાબર? જીવનમાં થોડું ઘણું તો જતું કરવું જ પડે છે, અને આપણા કર્મોની સજા આપણને મળી રહી છે. એના માટે બીજાને દોષ આપવાની કોઈ જરૂર નથી. કેમ કર્મોની સજા એટલે? મેં એવું શું કર્યું છે કે મને કર્મોની સજા મળે? એમ કોને કે ભાભી ચક્ષુ કન્યા છે, જે દિવસથી ઘરમાં આવ્યા છે ને એ દિવસથી ઘરમાં કઈ સારું થતું જ નથી. કવિતા, જોયું ને મમ્મી? જોયું ને? જોયું આની જીભ કેવી ચાલે છે? આરતી વિશે કેવા કેવા શબ્દો વાપરે છે. તને શરમ નથી આવતી? તારાથી મોટી છે, તારી ભાભી છે, તું એને માન ન આપી શકે તો કઈ નહીં, કમસે કમ અપમાન તો ન કર. વાહ, આવી ગયો. હા, બૈરીનો ગુલામ આવી ગયો. તારી બૈરીને તો મારાથી એક શબ્દ ના બોલાય નહીં ભાઈ. સાચું હોય તો કહેવાય, ખોટું ન કહેવાય. તમને તો એવું જ લાગે છે કે હું બધું ખોટું જ બોલું છું. હા, તમારી વહુ, હા તમારી ઘરવાળી બહુ સાચી છે. આમ સાવિત્રીની મૂર્તિ છે અને હું જ ખોટી છું. એક વાર નહીં 100 વાર એ સાચી છે. અને આમ પણ જ્યારે સારા સારા માગા આવતા હતા ત્યારે તો બેન તો નાટક કરવામાં હતા કે ના મને આ નહીં ફાવે, મને ભેગામાં નહીં ફાવે, મને સાસુ સસરા ભેગા નહીં ફાવે. તો કઈ સાસુ સસરાને બહાર થોડા મોકલી દેવાય છે? એમ છતાંય અમે તારો વાંક નથી કાઢતા, સામેવાળાનો વાંક કાઢીએ છીએ. અને તું આ દરેક વસ્તુ માટે મારી દીકરી એટલે દીકરી જેવી વહુને જવાબદાર ગણાવે છે. વાહ વાહ મમ્મી વાહ. હા, તમારી વહુ છે એ સડનલી તમારી દીકરી થઈ ગઈ, અને દીકરી પારકી થઈ ગઈ. દીકરીના લક્ષણો એવા છે, બાકી અમે એવું રાખ્યું નતું. અને તને લાગે છે શું? હે, તને શું લાગે છે કે તું બહુ મોટી કોઈ હિરોઈન છે કે તને હીરો આવશે તારા માટે? અરીસામાં મોઢું જોઈ લે એકવાર. આપણી હેસિયત પ્રમાણે છે ને છોકરો પસંદ કરવાનો હોય. છોકરાના માંગા આવે તો એમાં વાંક કાઢે છે, પોતાને ચહેરો તો કોઈ દિવસ જોતી નથી. અને આમ પણ એટલું બધું કઈ ભણેલી ગણેલી નથી કે જેના હિસાબે તને ડોક્ટર ને એન્જિનિયર ને એવા છોકરા મળે. એમ છતાંય સારા ઘરના માગાને તો ઠેબા મારીને કાઢી મૂક્યા છે. મળે જ છે. હા, ગામની છોકરીઓ પરણે પણ છે અને સારા માગા પણ મળે છે. પણ નહીં, તમારે કોઈને ગોતવા નથી કે મને સારી જગ્યાએ પરણાવી નથી. ના 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 ના, સારી જગ્યાએથી માગા આવે છે ને એ તને જોઈ જાય છે ને પછી બહારથી સમાચાર લે તો ખબર પડે છે કે આની જીભ તો આખા સુરતને આટો મારીને વાઢે ને તોય આટલી વધે એમ છે, એટલે એ લોકો ના પાડી દે છે. હા તો કારણ વગર તો નથી બોલતી ને, જે છે એ સાચું બોલું છું. અને જો ભાઈ, હું તો છે ને તમને સાચું કહું છું કે આ બધાના છે ને કરતા ધરતા ભાભી છે, અને તમને એક વસ્તુનો વિચાર નથી આવતો. હા, તમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, હજી તમારે છોકરું નથી. આ ભાભી છે ને એ અભાગણા છે. શરમ નથી આવતી તને? હું કઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. ને એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે, તું દીકરી છે ને તો દીકરી બનીને રહેજે. આજ પછી જો મારી વહુ માટે એક પણ ખરાબ શબ્દ બોલી છે ને તો હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે. હા, ઘરમાં રહેવું હોય ને તો માન મર્યાદા સાથે રહેવું પડશે, બાકી તું તારી જે જીવન ચલાવે છે ને અહીંયા નહીં ચાલે. સરસ, રાખો તમારી વહુને તમારી પાસે. કવિતા, કવિતા, જવા દે. કઈક તો છે ને તે અને તારા પપ્પાએ જેને માથે ચડાવી છે. લાડકોડ હોય પણ આટલા બધા ન હોય. આપણી દીકરી ભાન ભૂલી જાય કે કોની સાથે કેવી રીતે વાત કરવાની. એને દારો દેવાની સમજાવવાની વાત હતી, તમે એના પર હાથ ઉપાડી દીધો.
જવાન છોકરી પર કોણ હાથ ઉપાડે? આ નતું કરવાનું. હવે પાછી એ કઈ ને કઈ નવું કરશે. કઈ જ નહીં કરે. આ ચાપટની અસર થશે ને તો એને ખબર પડશે કે ક્યાં શું બોલાય ને ક્યાં શું ન બોલાય. જ્યારે હોય ત્યારે બધો જ વાક આરતી વહુનો કાઢ્યા કરે છે. આરતી, મમ્મીજી હું તો ડરી જ ગઈ. જો બેટા, કવિતાની કોઈ વાતનું ખોટું નહીં લગાડતી. હજી છે ને એનામાં છોકરમત છે, અને આમ પણ શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું એની એને ભાન જ નથી. પણ આટલી હદે મમ્મીજી તમે પણ જાણો છો કે બેનમાં બોલવામાં જરાય ભાન નથી રાખતી. મને તો ત્યાં સુધીની વાત મળી કે તમારા દીકરાને એવું કહેતા હતા કે હું વાંજણી છું. મારા દીકરાએ જ મને બધી વાત કરી ત્યારે જ તો મને આ વાતની ખબર પડી. જો બેટા, એક માં તરીકે હું પણ જાણું છું કે એના સ્વભાવના કારણે એનું સગપણ ક્યાંય નથી થતું, અને એ એના માટે જવાબદાર તને ગણાવે છે. જ્યારે સારા સારા માગા આવતા હતા ત્યારે એ પોતે જ ના પાડતી હતી, અને લોકોને ખબર પણ પડી ગઈ છે કે એનો સ્વભાવ કેવો છે. એના હિસાબે એનું નથી થતું. જો બેટા, મને ખબર છે કે તું ખાનદાન માવતરની દીકરી છે અને સંસ્કારી ઘરમાંથી આવે છે, એટલે જ તો તે મને આવીને આવી કઈ વાત ન કરી. અને મને ખબર છે કે મારી દીકરી જે પણ કઈ કરી રહી છે ખોટું કરી રહી છે, પણ હું કહું છું ને કે હું બધું સંભાળી લઈશ, તો એના હિસાબે ઉદાસ નહીં રહેતી. મારી માટે તો મારી દીકરી પણ અને મારી વહુ પણ. હું ખુશનસીબ છું કે આ જમાનામાં આવા સાસુ મળ્યા છે જે મને સમજે છે. મમ્મીજી, તમે તમારા દીકરા હોય કે પપ્પા, ક્યારેય મને આ ઘરમાં અજાણ્યું નથી લાગ્યું, ક્યારેય કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું. બસ એક આ બેનબા સુધરી જાય ને તો ઘણું ઘણું. હું તમને એવું નથી કહેતી કે ફોર્સફુલી સમજાવો એમને, ગુસ્સો કરો એમના પર, પણ જે બેનબા બોલે છે એ લાગી આવે છે. સાચું કહું મમ્મીજી, ક્યારેક ક્યારેક તો મને અફસોસ થાય છે કે હું આ ઘરમાં બાળક નથી આપી શકતી. હું ખરેખર વાંજણી છું એટલે તો બેનબાઓ બોલતા હશે. બેટા, એ જે શબ્દો તને કહે છે એનું દુઃખ લાગે છે તને હું સમજુ છું. આજે એનો જ ગુસ્સો કરીને મારાથી એના ઉપર હાથ પણ ઉપાડાઈ ગયો. શું? હા મમ્મીજી પ્લીઝ હાથ નહીં ઉપાડો. જુવાન દીકરી છે, લોકોને વાતો કરતા વાર નહીં લાગે. ક્યાંક મારી જ ભૂલ હશે કે હું બધું બોલી ગઈ હોય. બસ હવે બધો જ દોષ તારી ઉપર લઈ લઈશ. હા, જો જે થયું છે ને એને જવા દે, પણ હવે મારી દીકરી તરફથી આવી કોઈ ભૂલ નહીં થાય ને એનું હું ધ્યાન રાખીશ. તને મારા હાથની ચા પીવી છે? પીવી જ હોય બનાવ. હલો, હા, હું કવિતાના પપ્પા જ બોલું છું. બોલો ને. ફંક્શનમાં જવાનું છે કવિતાની સાથે, પણ કવિતા અત્યારે ઘરે નથી, આવશે એટલે વાત કરીશ. હા તો કોઈ વાંધો નહીં, હું ફોન કરાવીશ. ઘડિયાળમાં કેટલા વાગ્યા? ઓફિસે નથી જવાનું? ઓફિસે જવું જ છે, પણ આ ફોન આવે એની સાથે વાતમાં બેસી રહ્યો. જો હમણાં નીકળું જ છું. હવે મોડા ભેગું મોડું, મારે થોડી વાત કરવી છે. વાત કરવી છે? હા તો બોલ ને. જો આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એની તમને કઈ જ ખબર નથી. કેમ? ઘરમાં શું ચાલી રહ્યું છે ને મને કઈ જ ખબર નથી એમ? આ તમારી દીકરી દિવસે ને દિવસે એનું આ ઘરમાં બધું વધી રહ્યું છે. બધાના મોઢા તોડી લેવા, જેને જેમ ફાવે તેમ બોલી દેવું, આ બધું સારું ન લાગે. અરે પણ વળી પાછું કવિતાએ શું કર્યું? કવિતાએ કઈ કરવામાં બાકી નથી રાખ્યું. કેમ? તું કેમ એવું કહે છે કે કવિતાએ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું? છે શું એ કે ને? મને લાગે છે કે કવિતાના કારણે
હા, આરતી વહુ અને દીકરા વચ્ચે ઝઘડાઓ વધી રહ્યા છે અને કાલ સવારે કદાચ આપણા દીકરાનું ઘર ભાંગશે ને તો એની માટે પણ કારણભૂત બીજું કોઈ નહીં હોય. પણ આ ઘર ભાંગવા સુધીની વાત તું કરે છે? એવું તેને શું કહી દીધું કે આપણા દીકરાનું ઘર ભાંગી જશે? તમને તમારી દીકરીના સ્વભાવની નથી ખબર? અરે મારે બધી ખબર વાતે છે. ચોખવટ કરવાની જરૂર છે. અરે સારા સારા માગાઓ આવે છે ત્યાં એ ના પાડે છે અને કંઈક નક્કી થઈ ગયું હોય તો સામેવાળાને ખબર પડી જાય છે કે તમારી દીકરીનો સ્વભાવ કેવો છે. પણ મારી દીકરીનો સ્વભાવ છે ને, હું નાનેથી હું પણ ઓળખું જ છું. અને આમ પણ નાનેથી જે છે ને લાડકોડ કર્યા છે ને એનું આ પરિણામ છે ને એવું મને લાગે છે. કારણ કે દબાવીને કોઈ દિવસ કઈ કીધું જ નથી મેં, કે નથી કીધું તે. એને જે કીધું ને એમ આપણે કર્યું છે. જ્યારે એને પૈસા માંગ્યા ત્યારે પૈસા આપ્યા છે, બહાર હરવા જવું, ફરવા જવું. આ જો એની બેનપણીનો ફોન હતો, એ જ હતો કે કવિતા સાથે અમારે જવાનું છે. મને હરવા જાય ફરવા જાય એનાથી કોઈ વાંધો નથી. આપણે દીકરીને દીકરાની જેમ જ ઉછેરીને મોટી કરી છે. પણ એ દીકરીના કારણે આ મારા ઘરે આવેલી દીકરીને કોઈ વાંધો પડશે ને તો હું આજે નહીં ચલાવી લઉં ને કાલે પણ નહીં ચલાવી લઉં. મારા ઘરની લક્ષ્મી જેમ મારી દીકરી છે ને એમ આરતી વહુ પણ આ ઘરની લક્ષ્મી જ છે. એના મા બાપને આપણે ભરોસો આપ્યો છે, વચન આપ્યો છે, વિશ્વાસ આપ્યો છે કે તમારી દીકરીની આંખમાંથી અમે એક પણ આંસુ નહીં પડવા દઈએ. તમને ખબર છે તમારી દીકરી આરતી વહુને કેવા કેવા મેણા બોલે છે? વાંજણી, અભાગણી, છપ્પર પગી, તું આ ઘરને સંતાન નથી આપી શકતી, આવા બધા શબ્દો આરતી વહુને બોલે છે. અરે આરતી વહુ તો અડધી એમને એમ તૂટી ગઈ છે આ તમારા દીકરીના ત્રાસથી. હવે છે ને આ કવિતા હદ વટાવી જાય છે. અત્યાર સુધી નાની છે, દીકરી છે, કઈ નથી કેવું. પણ હવે તો માથે ચડી ગઈ છે. અને આ હદ સુધી જવાનું કે આવનારી વહુને વાંજણી છે એવા શબ્દો બોલે છે. ખરેખર હવે આ છોકરીને મારે પાઠ ભણાવવો જ પડશે. અત્યારે તો બહાર ગઈ છે ને, પણ આવે એટલી વાર છે. તમારે જે કરવું પડે ને એ કરજો, પણ તમારી દીકરીના હિસાબે આ ઘરની લક્ષ્મીને તકલીફ થશે ને એ મને નહીં ચાલે. અરે તને શું, મને પણ નહીં ચાલે. અરે બિચારી આરતીઓના મોઢામાં જીભ નથી. અરે એને આપણે આ રીતે કોઈ ધૂતકારે અને કાઢી મૂકવાની વાત કરે છે, એના મા બાપને શું જવાબ આપવો આપણે? અરે પેલા તો એને એ વિચારવું જોઈએ કે હું કદાચ આ કોઈના ઘરની વહુ બનીને એના ઘરે જાવ અને મારી સાથે કોઈ આવું વર્તન કરે તો જે હોય એ આવે ને એટલે એને તમારી હિસાબે સમજાવી દેજો. નતર પછી આનું શું કરવું ને એનો નિર્ણય લઈ લેજો. નિર્ણય લઈ લીધો છે અને હવે છે ને આર અને પાર કવિતાને સબક શીખવાડવો જરૂરી છે અને જરૂરી જ છે. હા તો એક કામ કરો, આજે ઓફિસે નથી જવું, એ હમણાં આવતી જશે. તમારા હિસાબે બેસાડીને એની જોડે વાત કરી લેજો. આ તો કોઈ વાંધો નહીં, આવવા દે ને આજે. કવિતા બોલો. કઈ બાજુ ગઈ હતી? બહાર ગઈ હતી. તો હવે છે ને તારે ક્યાંય નથી જવાનું, અહીંયા બેસ. અરે મારે મારા ફ્રેન્ડ લોકો જોડે બહાર જવાનું છે. શું કામ છે બોલો ને જલ્દી. મેં તને કીધું ને તારે હવે બહાર ક્યાંય નથી જવાનું. તું બહાર જઈને હજુ આવે જ છે અને હજુ તારે બહાર જવું છે. હા પણ કામ હતું એટલે ગઈ હતી, અને હવે મારા ફ્રેન્ડ લોકો જોડે મારે ફરવા જવું છે એટલે હું બહાર જવાની છું. મેં તને શું કીધું? તારા ફ્રેન્ડ જોડે અત્યારે ત્યારે ક્યાંય નથી જવાનું. તું અહીંયા બેસ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. મારે નથી બેસવું. તમે બોલો ને શું કામ છે, ફટાફટ બોલો એટલે હું જાઉં. કેમ તારે નથી બેસવું ને ફટાફટ બોલો એટલે હું જાઉં? એટલે હું તારો બાપ છું. મેં તને બોલાવી અને તું એમ કહે છે કે મારે નથી આવવું, નથી બેસવું. કેમ? મારે વાત જરૂરી કરવી હોય ને એટલે તને કહું છું. હા તો બોલો ને શું વાત કરવી છે. અને આ તમે મને કેમ જવાની ના પાડો છો? આમ તો ક્યારેય મને ક્યાંય જવાની ના નથી પાડતા. ખરી વાત છે. અત્યાર સુધી મેં કે તારી મમ્મીએ તને બહાર જવાની ના નથી પાડી, હરવા ફરવાની ના નથી પાડી. ત્યારે જ્યારે રૂપિયા માંગ્યા રૂપિયા પણ તને આપ્યા છે. કોઈ તારા પર પાબંદી નથી લગાવી. પણ હવે મને એવું લાગે છે કે મારે તારા પર પાબંદી લગાવવી પડશે. પૂછીશ શા માટે? હા સમજી ગઈ, પૂછવાની જરૂર જ નથી. હા અમારી અભાગણી ભાભી જ્યાં સુધી ઘરમાં છે ને ત્યાં સુધી આ બધું તો થવાનું જ છે. બસ કર. કેવા શબ્દો બોલે છે? કેવા આ શબ્દો? અભાગણી એટલે તું કેમ અભાગણી કેમ એને કહે છે? હા તો આ 5 વર્ષ થયા. તમને
તમારા ઘરમાં એક દીકરો નથી લાવી શકી એ શું કરવાની છે? અને તો પણ તમે લોકો એને માથા પર ચડાવીને બેસો છો. અરે બંધ કરી દે તારો બકવાસ. તારા મોઢામાં આવા શબ્દો સારા નથી લાગતા. તું આ ઘરની દીકરી છે અને તું આટલી હદે બોલે છે. એ તારી ભાભી થાય છે અને ભાભી તો માં સમાન ગણાય. હા, મારી ભાભી હોય ને અને માં સમાન હોય ને તો આવી રીતના બધાના કાન ના ભરે. જ્યારે હોય ત્યારે મારા વિરુદ્ધ બધાના કાન જ ભર્યા કરે છે. ખોટી વાત છે. તારા મગજમાં છે ને એક રટણ બની ગયું છે કે તારા ભાભી અમારા બધાના કાન ભરે છે એટલે અમે તને ચીડાયા છે, ખીજવાયા છે. પણ સાચી વાત એ નથી. સાચી વાત એ છે કે તારો સ્વભાવ એકદમ ખરાબ થઈ ગયો છે. તોછડો, કોઈનું માન ન જાળવવું, કોણ માં, કોણ બાપ, કોણ ભાઈ, ભાભી, કોઈની પરવા તું કરતી જ નથી. આટલી હદે તું વંઠી ગઈ છે. વાહ વાહ પપ્પા વાહ. ક્યારેય મને ઊંચા અવાજે નહીં બોલવા વાળા મારા પપ્પા આજે મને ગમે તેમ બોલી રહ્યા છે. શું કામ? હા, મારા ભાભીના પ્રતાપે. ખોટી વાત છે. શું કામ? એ તારે છે ને તારા મગજમાં ડીપમાં જવાની જરૂર છે કે આ બધું તું જાતે તારે ઊભું કરે છે. અને તું શું કહે છે કે તને છોકરાઓ જોવા આવે છે અને તારા ભાભીના પગલા પડ્યા છે એટલે બધા છોકરા રિજેક્ટ કરી દે છે. ખોટી વાત છે. આ તારું મગજમાં તારો વ્યાયામ છે. આ તારો સ્વભાવ, આ તારો ચીડિયો સ્વભાવ, તારું વાણી વર્તન, આ બધું તને નડી રહ્યું છે અત્યારે. બધો વાક મારો જ છે. આ ઘરમાં ભાભી જે કરે છે ને એ કોઈને દેખાતું જ નથી. દેખાય છે, અમને બધું દેખાય છે કે તારી ભાભી શું કરે છે, તું શું કરે છે, એ બધું જ અમને દેખાય છે. અમે છે ને આ વાળ ધોળા એમને નથી કર્યા. કોનો સ્વભાવ કેવો છે બધી અમને ખબર પડે છે. જો પપ્પા, તારો સ્વભાવ તું સુધાર. હું તમને કહી દઉં છું, આ અપશુકન્યાળ ભાભી જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી કઈ નથી થવાનું. અરે બંધ કર. અરે ફરે ને અપશુકન્યાળ, અપશુકન, અભાગણી. અરે તને શરમ નથી આવતી આવું બોલતા? હે? આજ પછી છે ને, આજ પછી આ ઘરની બહાર તાર નથી જવાનું. તારી કોલેજ પણ હું બંધ કરાવી દઈશ, બહાર જવાનું પણ બંધ કરાવી દઈશ. અને જીભ ઉપર છે ને લગામ રાખજે, કાબુ રાખજે. પપ્પા, ભાભીને લીધે તમે મને આજ તમાચો માર્યો છે. સારું નથી કર્યું. વહેલો મારવાની જરૂર હતી. જો વહેલો માર્યો હોત ને તો આજે આ નોબત ન આવત. હવે શું ઊભી છે? જા અંદર.